નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન એના અંદર પ્રકરણ નંબર 9નો અભ્યાસ કરીશું. આ સેમિસ્ટર 2 સેમિસ્ટર 1ની અંદર આપણે 1 થી 8 પ્રકરણનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સેમિસ્ટર 2 એના અંદર આપણે પ્રકરણ 9 થી અભ્યાસ કરીશું. પ્રકરણ 9 ધોરણ 6 સજીવો અને તેમની આસપાસ એનો ભાગ 1 એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા, સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા, એનું નિવાસસ્થાન, નિવાસસ્થાનના પ્રકારો, નિવાસસ્થાનના ઘટકો, ત્યારબાદ અનુકૂલન, અલગ અલગ પ્રાણીઓના અનુકૂલનો, સજીવોની લાક્ષણિકતા, એમાં શ્વસન, પ્રચલન, ઉત્સર્જન, પ્રજનન, ઉત્સ્વેદન વગેરેનો અભ્યાસ કરીશું. અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું, આ બધી સજીવોની લાક્ષણિકતા હતી. હવે આપણે આખા ચેપ્ટરનો અભ્યાસ કરીએ. એમાં સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું અનુકૂલન, કે અનુકૂલન કોને કહેવાય. તો પહેલા જોઈએ આપણે અનુકૂલન. એની વ્યાખ્યા. તો વ્યાખ્યા જોઈએ પેલા. કે ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે, ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને, વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે, ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલા ચોક્કસ લક્ષણો કે આદતો એને કહેવાય અનુકૂલન. તો ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલા ચોક્કસ લક્ષણો કે આદતો કે ટેવ એને કહેવાય અનુકૂલન. તો જોઈએ આપણે વ્યાખ્યા. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો, આદતો એટલે ટેવો કે લક્ષણોને શું કહેવાય? અનુકૂલન કહે. તો ચોક્કસ પ્રકારના નિવાસસ્થાન, નિવાસસ્થાન એટલે જે આપણે હમણાં જોઈશું, નિવાસસ્થાન એટલે વનસ્પતિ અને પ્રાણીઓને, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવતા હોય, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય એને કહેવાય નિવાસસ્થાન. બરાબર. તો નિવાસસ્થાનની બી વ્યાખ્યા જોઈશું આપણે. તો ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનોને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને
જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે ટેવો કે લક્ષણોને શું કહેવાય? અનુકૂલન. વિવિધ પ્રાણીઓ એ જે વિસ્તારમાં રહેતા હોય તો એ વિસ્તારની અંદર એને એ વાતાવરણને અનુરૂપ એને રહેવું પડે, એટલે એનું અનુકૂલન કહેવાય. એને શું કહેવાય? અનુકૂલન. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો એટલે કે ટેવો કે લક્ષણોને શું કહેવાય? અનુકૂલન કહેવાય. દાખલા કે માછલી એ પાણીમાં રહેતી હોય તો એ અનુકૂલન ધરાવે, એ પાણીમાં રહી શકે. આપણે પાણીમાં રહી શકતા નથી કારણ કે આપણે એ પ્રકારના અનુકૂલન નથી ધરાવતા. ઊંટ એ રણમાં રહી શકે, રણનું વાહન કહેવાય, તો એ રણમાં સરળતાથી ચાલી શકે, લાંબા સમય સુધી એ ભૂખ્યું રહી શકે, જ્યારે આપણે એવું કરી શકતા નથી. તો એ રણવાસી તરીકેના અનુકૂલનો ધરાવે. તો આ રીતે આ અનુકૂલનની વ્યાખ્યા આપણે સમજ્યા. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનોને લીધે વનસ્પતિ અને પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો એટલે કે ટેવો કે લક્ષણોને અનુકૂલન કહે છે. હવે જોઈએ આપણે નિવાસસ્થાન. તો નિવાસસ્થાન કોને કહેવાય? તો નિવાસસ્થાન તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય, જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય તેનું શું કહેવાય? નિવાસસ્થાન કહેવાય. વનસ્પતિ કે પ્રાણી જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય તેનું શું કહેવાય? નિવાસસ્થાન કહેવાય. તો જોઈએ આપણે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેનું નિવાસ સ્થાન કહે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં જીવન જીવતા હોય એનું નિવાસ સ્થાન કહેવાય. સમજો કે ઊંટ એ રણમાં રહે, માછલી પાણીમાં રહે, બરોબર? તો એ વિસ્તારમાં રહીને જીવન જીવે તો એને શું કહેવાય? એનું નિવાસસ્થાન કહેવાય. ત્યારબાદ આપણે નિવાસસ્થાનના પ્રકારો વિશે જોઈએ કે નિવાસસ્થાનના પ્રકારો કયા, એના અંદર શેનો સમાવેશ થાય એ જોઈએ. તો પહેલું જ આપણે જોઈએ નિવાસસ્થાનના એના પ્રકારો વિશે. નિવાસસ્થાનના પ્રકારો. તો નિવાસસ્થાનના બે પ્રકારે. બે પ્રકારો. એમાં પહેલું ભૂમિય એટલે કે સ્થળજ નિવાસસ્થાન અને બીજું જલીય નિવાસસ્થાન. તો મુખ્ય બે પ્રકારો નિવાસસ્થાનના પ્રકારો, એમાં બે પ્રકારો. એમાં એક ભૂમિય એટલે કે સ્થળજ નિવાસસ્થાન અને બીજું જલીય નિવાસસ્થાન. નિવાસસ્થાનના બે પ્રકારો, એમાં ભૂમિય એટલે કે સ્થળજ નિવાસસ્થાન અને બીજું જલીય નિવાસસ્થાન. એમાં આપણે પહેલો અભ્યાસ કરીશું ભૂમિય નિવાસસ્થાન. તો એમાં પહેલું જોઈએ આપણે ભૂમિય એટલે કે સ્થળજ નિવાસ. તો કે ભૂમિય એટલે કે સ્થળજ નિવાસસ્થાન, એમાં શાનો સમાવેશ થાય? તો ભૂમિય નિવાસસ્થાનની અંદર
ભૂમિય એટલે કે સ્થળ નિવાસ સ્થાનની અંદર જંગલો, રણ પ્રદેશ, ઘાસના મેદાનો, પર્વતીય વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર વગેરેનો સમાવેશ થાય. તો ફરીથી જંગલો, રણ પ્રદેશ, ઘાસના મેદાનો, પર્વતીય વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે. તો જોઈએ આપણે. તો અહીંયા લખીશું જંગલો, પછી ઘાસના મેદાનો, રણ પ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વતીય વિસ્તારો. જંગલો, ઘાસના મેદાનો, રણ પ્રદેશો, દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય. હવે બીજું જોઈએ, જલીય નિવાસ સ્થાન. તો બીજો આપણે અભ્યાસ કરીએ, જલીય નિવાસ. તો જલીય નિવાસ સ્થાનમાં કોનો સમાવેશ થાય? તો જલીય નિવાસ સ્થાનની અંદર નદી, તળાવ, સરોવર, સમુદ્ર, કળણ એટલે એને કહેવાય દલદલ એટલે કીચડ જે કહીએ આપણે, તો એ જલીય નિવાસ સ્થાનમાં સમાવેશ થાય. તો જોઈએ તો નદી, તળાવ, સરોવર, સમુદ્ર અને કળણ એટલે એને કહેવાય દલદલ, કીચડ જે કહીએ આપણે એ જલીય નિવાસ સ્થાનની અંદર સમાવેશ થાય. હવે નિવાસ સ્થાનના જેમ આપણે પ્રકારો જોયા, હવે ત્યારબાદ જોયું નિવાસ સ્થાનના ઘટકો વિશે. એ ઘટકો જેના બે પ્રકાર, નિવાસ સ્થાનના મુખ્ય બે પ્રકારો જોયા હતા. મુખ્ય બે પ્રકારો આપણે જોયા હતા. એવી રીતે અહીંયા નિવાસ સ્થાનના જે મુખ્ય બે પ્રકારો જોયા હતા આપણે, નિવાસ સ્થાનના મુખ્ય બે પ્રકારો, એમાં ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. હવે એના ઘટકો જોવાના, એના ઘટકોના પણ બે પ્રકારો હોય. નિવાસ સ્થાનના ઘટકોના બે પ્રકારે, એમાં જૈવિક ઘટકો અને બીજું જોઈશું અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોની અંદર વનસ્પતિઓ આવે, પ્રાણીઓ આવે, સૂક્ષ્મજીવો આવે અને બીજું એક વધારાનું તમે ઉમેરી શકો વિઘટકો અને રૂપાંતરકો એ પણ આવે. અજૈવિક ઘટકની અંદર હવા, પાણી, સૂર્યપ્રકાશ, ગરમી, ભૂમિ, ખડકો વગેરેનો સમાવેશ થાય. તો આપણે જોઈએ નિવાસ સ્થાનના ઘટકો, નિવાસ સ્થાનના ઘટકો, એના અંદર એના બે પ્રકાર છે. બે પ્રકાર, એમાં એક જૈવિક ઘટકો અને બીજા અજૈવિક ઘટકો. તો પહેલું આપણે જોઈએ જૈવિક ઘટકો અને બીજું જોઈએ અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકોની અંદર કોનો સમાવેશ થાય? તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, બીજું લખવું હોય વિઘટકો કે રૂપાંતરકો. આ વધારાનું વિઘટકો કે રૂપાંતરકો. વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવ, વિઘટકો કે રૂપાંતરકો. અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકોની અંદર હવા, પાણી,
ભૂમિ, ખડકો, સૂર્યપ્રકાશ, ગરમી, તાપમાન વગેરે વગેરેનો સમાવેશ થાય છે. હવા, પાણી, ભૂમિ, ખડકો, સૂર્યપ્રકાશ, ગરમી, તાપમાન વગેરેનો સમાવેશ થાય છે. હવે તમે જોઈ શકો અહીંયા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોની અંદર બધા સજીવોનો સમાવેશ થાય, જ્યારે અજૈવિક ઘટકોની અંદર નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. અહીંયા બધી સજીવ ઘટકો, અને અહીંયા જોઈશું નિર્જીવ ઘટકોનો સમાવેશ. સજીવ ઘટકો અને નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય. તો અહીંયા તમે જોઈ શકો કે નિવાસસ્થાનના ઘટકોના બે પ્રકારની અંદર આપણે જોયું, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, વિઘટકો અને રૂપાંતરકો. હવે જ્યારે વિઘટકો અને રૂપાંતરકો એ શું છે કે જ્યારે કોઈ પણ મૃત્યુ પામે, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, ત્યારે એનું વિઘટન કરે, એના મૃતદેહનું શું કરે? વિઘટન કરે. એટલે વિઘટકો અને રૂપાંતરકો આવે. બરોબર? એટલે એ સજીવ ઘટકો બધા ને આ બધા નિર્જીવ ઘટકો છે. આપણે હવે અનુકૂલનો જોઈશું. ઊંટના અનુકૂલનો, ઊંટના રણવાસી તરીકેના અનુકૂલનો, અને માછલીના જલીય અનુકૂલનો, કે માછલી પાણીમાં રહે એટલે એ કયા અનુકૂલન ધરાવે, ઊંટ રણમાં રહે તો એ કયા અનુકૂલનો ધરાવે, એ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું ઊંટના રણવાસી તરીકેના અનુકૂલનો. ઊંટના રણવાસી તરીકેના અનુકૂલનો. તો સૌપ્રથમ આપણે ઊંટનું જોઈએ કે ઊંટના જે પગ હોય એ ઊંટના પગ તમે જોશો તો લાંબા હોય. ઊંટના પગ લાંબા અને પગના તળિયા પહોળા હોય. પગના તળિયા કેવા હોય? પહોળા હોય. તો ઊંટના પગ લાંબા હોય અને એના પગના તળિયા તમે જોજો એ પહોળા હોય. અને પગના જે તળિયાની નીચે ગાદી હોય, એટલે એ ગરમ રેતની સામે પણ રક્ષણ મેળવી શકે અને ગરમ રેતી ઉપર પણ સરળતાથી ચાલી શકે. ધ્યાન રાખજો કે ઊંટના પગ લાંબા હોય અને પગના તળિયા પહોળા હોય. એટલે ઊંટ એ ગરમ રેતી સામે રક્ષણ, ઊંટની અંદર જે રણની અંદર જે રેતી હોય એ ગરમ રેતી સામે રક્ષણ મેળવી શકે. અને પગના તળિયે ગાદી હોય એટલે એ ઊંટ રણની અંદર, રણમાં જે રેતી હોય રેતીની અંદર સરળતાથી ચાલી શકે. તો એક પહેલો ટોપિક કયો? ઊંટના પગ લાંબા, તળિયા પહોળા અને તળિયે શું હોય? ગાદી હોય. ગાદી હોવાથી એ સરળતાથી ચાલી શકે. બીજો ટોપિક, એ ઊંટને પરસેવો થતો નથી. ઊંટને પરસેવો થતો નથી અને ઓછી માત્રામાં એ મૂત્રનો ત્યાગ કરે. ઊંટને પરસેવો થતો નથી અને ઓછી માત્રામાં એ મૂત્રનો ત્યાગ કરે. આમ તે શરીરમાંથી એ ઓછું પાણી ગુમાવે. શરીરમાંથી કેવું પાણી ગુમાવે? ઓછું. પરસેવો થતો નથી, તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને એ શરીરમાંથી ઓછું પાણી ગુમાવે. તો અહીંયા લખીશું આપણે, પરસેવો થતો નથી, ઓછી માત્રામાં
માત્રામાં મૂત્રનો ત્યાગ કરે અને શરીરમાંથી ઓછું પાણી ગુમાવે. ત્રીજો ટોપિક, પાણી અને ખોરાક વિના લાંબા સમય સુધી ચાલી શકે. પાણી અને ખોરાક વિના એ લાંબા સમય સુધી ચાલી શકે. તો અહીંયા લખીશું આપણે, પાણી અને ખોરાક વિના લાંબો સમય સુધી ચલાવી શકે. પાણી અને ખોરાક વિના એ લાંબા સમય સુધી ચલાવી શકે. અને છેલ્લો ટોપિક, ખોરાક ન મળે. પાણી અને ખોરાક વિના તો લાંબા સમય સુધી ચલાવી શકે, પણ ખોરાક ન મળે ત્યારે એ પોતાની ખૂંદ હોય, અહીંયા પીઠ ઉપર એની ખૂંદ હોય, એ ખૂંદમાં સંગ્રહાયેલી ચરબીનો ઉપયોગ કરે. જ્યારે ઊંટને ખોરાક ન મળે ત્યારે જરૂર પડે ત્યારે એની ખૂંદ હોય, ખૂંદમાં સંગ્રહાયેલી ચરબીમાંથી એ પોષણ મેળવે, ખોરાક મેળવે. અને જો ઊંટ લાંબા સમય સુધી ભૂખ્યું રહેતું હોય ને તો એનું ખૂંદનું કદ ઘટી જાય. આ એની લાક્ષણિકતા. ફરીથી, કે ખોરાક ન મળે ને ત્યારે એ એની ખૂંદમાં સંગ્રહાયેલી ચરબીનો ઉપયોગ કરીને પોષણ મેળવે. અને જો ઊંટ લાંબા સમય સુધી જો ભૂખ્યું રહે ને તો એનું ખૂંદનું કદ ઘટે. આની લાક્ષણિકતા. બીજું કે ઊંટ એની આંખની રચના એવી હોય કે રણમાં ઉડતી રેતી સામે પણ એ રક્ષણ મેળવી શકે. આંખની રચના, ઊંટની આંખની રચના એવી હોય, આપણે રણમાં હોઈએ અને રેતી ઉડે ત્યારે આપણી આંખો કેવી બંધ થઈ જાય. જ્યારે ઊંટની એવી લાક્ષણિકતા કે ઊંટ એ રણમાં ઉડતી રેતી સામે પણ રક્ષણ મેળવી શકે, એવી આંખની રચના બનાવેલી હોય. અને ઊંટ એ એની જીભની રચના એવી હોય, એ કાંટાળી વનસ્પતિઓ પણ ખાઈ શકે. જે રણની અંદર ઉગતી વનસ્પતિઓ કાંટાળી હોય, કાંટાવાળી હોય, તો ઊંટની અંદર જીભની રચના પણ એવી હોય, એ કાંટાળી વનસ્પતિઓ પણ ખાઈ શકે સરળતાથી. તો આ રીતે ઊંટના રણવાસી તરીકેના અનુકૂલનો આપણે જોયા. આપણે ઊંટના રણવાસી તરીકેના અનુકૂલનો જોયા. ત્યારબાદ આપણે જોઈશું માછલીના જલીય અનુકૂલનો અથવા માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો. તો આપણે જોઈએ અહીંયા માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો. માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો. હવે બધાને આપણને ખબર જ છે, માછલીને પાણીની બહાર કાઢવામાં આવે તો એ મરી જાય. તો માછલી પાણીમાં રહેતી હોય ત્યારે કયા કયા અનુકૂલનો ધરાવે? તો પહેલું આપણે જોઈએ કે એના આકાર વિશે. માછલીનો આકાર એ હોડી જેવો હોય. આ માછલીનો આકાર બંને છેડા એના સાંકડા હોય અને વચ્ચેથી પહોળા હોય. માછલીના શરીરનો આકાર તેના બંને છેડા સાંકડા હોય અને વચ્ચેથી પહોળો હોય. એટલે એવો આકારને કહેવાય ધારારેખીય આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? ધારારેખીય અથવા સુરેખિત. ધારારેખીય અથવા સુરેખિત, અથવા એને કહેવાય નવતલ આકાર, હોડી જેવો આકાર. તો જોઈએ, બંને છેડા, માછલીના બંને છેડા કેવા હોય? સાંકડા હોય અને વચ્ચેથી પહોળા હોય. એટલે એને હોડી જેવો આકાર કહેવાય
અથવા એને કહેવાય નવતલ આકાર કહેવાય, અથવા એને કહેવાય ધારારેખીય કહેવાય, અથવા એને કહેવાય સુરેખિત કહેવાય. તો આ એનો બંને છેડા સાંકડાઓ વચ્ચેથી પહોળા હોય, હોડી જેવો આકાર, નવતલ આકાર, ધારારેખીય અથવા સુરેખિત આકાર, જેના લીધે માછલી જ્યારે પાણીમાં તરતી વખતે એને માછલીમાં એનો ગતિ અવરોધ ઓછો નડે, એટલે સરળતાથી પાણીમાં તરી શકે. જ્યારે આપણે પાણીમાં તરતા હોઈએ ત્યારે આપણને અવરોધ બહુ નડે, એ સરળતાથી તરી શકે, આપણે સરળતાથી તરી શકતા નથી, કારણ કે એને આ લક્ષણો હોય. એના બંને છેડા સાંકડાઓ વચ્ચેથી પહોળા હોય, હોડી જેવો આકાર હોય, જેથી પાણીમાં તરતી વખતે એને ગતિ અવરોધ ઓછો નડે અને સરળતાથી પાણીમાં તરી શકે. બીજો મુદ્દો, એના શરીર ઉપર મીણ જેવા ભીંગડાનું આવરણ હોય અને શ્લેષ્મ નામનું ચીકણું પડ હોય, જેથી એ માછલી પાણીમાં રહેવા છતાં એ ફોગાઈ જતી નથી, એટલે કે કોવાઈ જતી નથી અને પાણીથી એને રક્ષણ મળે. તો જોઈએ આપણે બીજો ટોપિક કે મીણ જેવા ભીંગડાનું આવરણ અને શ્લેષ્મ નામનું ચીકણું પડ. એટલે એ ફોગાઈ જતી નથી અથવા કોવાઈ જતી નથી. અને પાણીથી શું મળે? એને રક્ષણ મળે. એટલે મીણ જેવા ભીંગડાનું આવરણ અને શ્લેષ્મ નામનું ચીકણું પડ હોવાથી એને પાણીથી રક્ષણ મળે. ત્રીજો ટોપિક, માછલીને પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરવા માટે, પાણીમાં રહેલો ઓક્સિજન ગ્રહણ કરવા માટે ઝાલર ફાટમાં આવેલી ચૂઈ, એ ચૂઈ દ્વારા એ શ્વસન ક્રિયા કરે છે. માછલી એ પાણીમાં રહેલો ઓક્સિજન ગ્રહણ કરવા માટે ઝાલર ફાટમાં આવેલી જે ચૂઈ એ ચૂઈ દ્વારા એ શ્વસન કરે છે. તો અહીંયા શ્વસન કરવા માટે ચૂઈની રચના હોય. અને છેલ્લો ટોપિક એના અનુકૂલનનો કે માછલીને પાણીમાં તરવા માટે, દિશા બદલવા માટે અને પાણીમાંનું સંતુલન જાળવવા માટે મીણ પક્ષો હોય, ચપટા મીણ પક્ષો હોય અને પૂંછડી હોય છે. તો તરવા માટે, દિશા બદલવા અને પાણીમાં સંતુલન જાળવવા, પાણીમાં સંતુલન જાળવવા શું હોય? ચપટા મીન પક્ષો. એ મીન પક્ષોની અંદર એક પૃષ્ઠ મીન પક્ષ અને વક્ષ મીન પક્ષ, પૃષ્ઠ મીન પક્ષ અને વક્ષ મીન પક્ષ. તો ચપટા મીન પક્ષો હોય, પૃષ્ઠ મીન પક્ષ અને વક્ષ, અને શેની રચના હોય? પૂંછડીની. તો પાણી તરવા માટે, દિશા બદલવા માટે અને પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીન પક્ષો હોય અને પૂંછડીની રચના હોય છે.